વાહ ભાઈ વાહ, વોટ અ વ્યૂ ભાઈ, સરસ મજાનો નજારો છે હો અહીંયા. કાંઈ ઘટે નહીં, પબ્લિક બધી વાં છે અને અમારા ડાલામાં જેવા ફોટા પાડે. અને હું આવી ગયો છું ધોધની સેન્ટરમાં એક્ઝેક્ટ. અહીંથી ધોધ પડે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને ગુડ ઇવનિંગ થઈ ગયું છે. અને મારી સાથે છે રવિભાઈ, વિનુભાઈ, ભાઈ ભાઈ, યારા તેરી યારી, દોસ્ત તારી દોસ્તી. અને સરસ મજાના લોકેશને આવી ગયો છું. મેં તમને કીધું હતું કે સન્ડે સ્પેશિયલ બ્લોગ આવવાનો છે. અને તમે અવાજ સાંભળો કે નહીં? અવાજ આવે? કલેજા તમે જોવો, આ બેરો છે, આ બેરો છે. તું ઈ આકડી નો દેખાડું કે સબસ્ક્રાઇબ કરવાનું કે તો દેખાડું? સબસ્ક્રાઇબ કરો મિત્રો, કરો. તમે લોકેશન જોવો. હા ભાઈ, આ ખોટો હે ભાઈ. આ કઈ દેખાય છે નહીં. આ બકરીઓ લીંડીઓ નહીં રહી છે. મારા અનસબસ્ક્રાઇબ કરો અને તમે અવાજ સાંભળો, અવાજ તો તમને દેખાડું ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કેટલાની છે મારા કઈ છે ને. ગાંડી ગીર હો તમે ખાલી જો, ગીરમાં છે, ગીરમાં. ગીરમાં રહી તો ગીર જ હોય ને મારા. અને ગીરના બ્લોગમાં શું હોય? જનાટો. તો ચાલો હવે દેખાડી દઉં, સીધી વાત, નો બકવાસ. હાલો આ જો તમે. તો ભાઈ મોટર ચાલુ કરી ખાલી. એમ હું કર્યું? ચાલુ કરી તો મોટર ઈ કઈ છે નહીં. હું પાણીની મોટર ચાલુ કરી ભાઈ, કુદરતી મોટર. એને મૂક્યા હો આપણે. આ જો તમે આનો નજારો જો ખાલી. આ કઈ નથી, મોટર ચાલુ કરી. મોટર ભાઈ ભાઈ હારા હાથની ચાલુ કરી. ઓલી બાજુ ડાક છે. ત્યાં હે ને ડાક છે. ડાક છે નથી. હારા હાથની મોટર હાલે એટલે તમને એમ લાગે હાડા હાથની મોટર નું જો ઓઈલું પાણી છે ભાઈ. નહીં ના નથી, તો ટોટની મોટર જ છે. હા ભાઈ. ફેંકવા માંડ્યા છે, વધારે થઈ ગયું. હા એમ ના ના મૂકીને હેક લઈ જા તું, ખેતા મારો ભાઈ. હા ભાઈ, તમને બધાને રમાડે. અરે બસ ને યાર, મારા ઉપર આમ ને યાર, મારા ઉપર આમ ને. આ હું ધોધ એમાં એને એવું હતું, આ ક્રિકેટ રમતો હાય આવી ગયો. ભાઈ એક કામ કરીએ આપણે આ લોકોને કમેન્ટ કરવાનું કહીએ આ શું લાગે, બરોબર છે? આ ભાઈ શું છે આ જે હાલતું હોય ને, તમે ખાલી 30 સેકન્ડ બગાડીને એક કમેન્ટ કરો કે આ ધોધ છે કે પાણીની મોટર ચાલુ છે. ભાઈ આપણે આવી ગયા છે જામવાળા જંજીરના ધોધે. આ ધોધ છે અને આનો કાંઈક વ્યૂ છે આ. અને સામે પણ પબ્લિક છે, એ લોકો મેઇન રસ્તેથી આવ્યા છે. અને અમે બધા છે ને પાછળના રસ્તેથી આવ્યા છે. અહીંયાથી આવવા નતા દેતા એવું અમને કીધું હતું, વાત મળી હતી. એટલે અમે ભાઈ શોર્ટકટ રસ્તેથી આવ્યા છીએ, કોઈને ખબર નથી એ રસ્તેથી. અમુક માણસોને ખબર છે. અને અમારા વિનુભાઈ અહીંના પ્રખ્યાત છે. અને રવિભાઈ અને હું એક જ ગામના છે, એક જ શેરીના છે અને એક જ પાડોશી છે અમે. અને વિનુભાઈ બ્લોગ બનાવે છે, એ ફાકા જ મેલે હો બ્લોગમાં. આપણે ફાકા નથી મેલતા. હજી વાં જવાનું છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલને આગળ વધારો આગળ, એટલે આપણે બધા ભાઈઓ હારે મળી અને અવનવા લોકેશને જઈશું અને બહુ સરસ મજાના વિડીયો બનાવશું અને કોન્ટેન્ટ બનાવશું. શું છે ભાઈ તારે? ફોટા પાડવા છે? હા. તો ચાલો ભાઈ, અમારા રવિભાઈને ફોટા પાડવા છે તો હું એને ફોટા પાડી દઉં, કારણ કે એની પાસે નબળો ફોન છે. પૈસાવાળા તો તમારો ભાઈ એક જ છે. પૈસા તમે આમ પૂછોમાં એટલા પૈસા છે આપણી પાસે. તો હાલો એને હવે ફોટા પાડી દઈએ, પછી પાછા મળીએ. તમે ક્યાંય કન્ટિન્યુ રહેજો, ક્યાંય જાતા નહીં, જવાનું ક્યાંય નથી થતું આપણે. ગાંડી ગીરના હોય ને એની ચેનલમાં જોવા મળે, બીજે ક્યાંય ના મળે, બરોબર ને વિનભાઈ? પિયુષભાઈને ફોન કરું પણ ઉપાડતા. હા, પિયુષ આજે ક્યારે ફોન કરે છે પણ ફોન નથી ઉપાડતો, કારણ કે એને કામ બહુ વાલું છે, ફરવાનું નહીં. આવું એને ન જોવા મળે કામ ટાણે. અને હવે જો ઓલો મેન રસ્તો સામે છે, જો પબ્લિક આવે ને બધી, એ મેન રસ્તો છે. તો કેવોક લાગ્યો છે આ ધોધ? કમેન્ટ કરજો વિડીયો જોઈને અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. અને આ બધું પાણી જો ધીમે ધીમે આવે છે. હજી તો આ પાણી સાવ ઓછું છે. જ્યારે પાણી વધારે હોય ને ત્યારે બહુ ફોર્સ હોય આનો. આજે સામે ધોધ પડે ને તો બહુ ફોર્સ હોય એનો. અને અમારી મિત્ર મંડળ બધા છે ને જો આ વિડીયો અને રીલ્સોને ઉતારે છે.
અને હું અહીંયા છેટો છેટો વ્લોગ ઉતારું છું, કારણ કે આપણે પબ્લિકમાં શરમ આવે. સબસ્ક્રાઈબર ઓછા છે, કોઈક આપણે પૂછે કે તમારું ચેનલનું નામ આપો તો કેમ કહેવું, સબસ્ક્રાઈબર ઓછા છે, શરમ આવે. તો મિત્રો પ્રસાદીને બધું અહીં મૂકી દીધું છે આપણે, અને હવે જવું છે આપણે વાહ. ત્યાંનો પણ થોડોક આનંદ લઈ લઈએ. અહીં જવાની તો મનાઈ છે, પણ અટાણે કોઈ છે નહીં એટલે આપણે જઈએ છીએ. અહીં નાના એવા ઝરણા છે તો એને જોઈ આવીએ. અને જ આ બધીમાં સેવાર જ છે ભાઈ, સેફટીનું પહેલાં ધ્યાન રાખવું. અમે તો ગાંડી ગીરના છે એટલે અમને તો ખબર હોય. પાય વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વોટ અ વ્યૂ ભાઈ. સરસ મજાનો નજારો છે હો અહીંયા, કાંઈ ઘટે નહીં. પબ્લિક બધી વાં છે અને અમારા ડાલામાં જેવા ફોટા પાડે. અને હું આવી ગયો છું ધોધની સેન્ટરમાં એક્ઝેક્ટ. અહીંથી ધોધ પડે અને બાપુ છે સેન્ટરમાં. એડવેન્ચર લાઈફ ભાઈ. અવાજ ને ભાઈ અહીં બહુ મજા આવે, નકરો આનંદ જ આવે છે અને ખૂબ મજા આવી. અને તમને કેવી વિડીયોમાં મજા આવી જરાક કમેન્ટ કરી દેજો, તમારો થોડો ઘણો કિંમતી સમય બગાડીને. અમારા વિનુ મજેઠિયા કમિંગ સૂન થાય છે અહીંયા. કમિંગ ભાઈ, વેલકમ બ્રધર. એ શું કરો આ પાણી પીએ વિનુભાઈ મજેઠિયા, પ્યોર ગાંડી ગીરનું પાણી પીએ તો. રવિ હાલે બસ હવે કેટલું પીવું. અને પાણી, અને આપણે પાણી ઉડાડીએ પાણી. ઓય ભાઈ. તો મિત્રો આપણે નીકળી ગયા છે જંજીરના ધોધેથી. હવે ત્રણેય જણા, જો બીજું એ આવે, અહીંયા આવે, હું આવું, ટ્રાફિક આવે છે આ બાજુ, અને આપણી ગાડી વાં પડી ઓલી બાજુ વાં છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે અહીંથી નીકળીએ. મિત્રો ચડી ગયા છે અમારા ગાંડી ગીરના રસ્તે, અને અમારું ઓટોમેટિક વિક્રાંત બાઇક લઈને નીકળી ગયા છે. આ જો તમે, આનો ફાયદો શું છે આ ગાડીનો, પ્લીઝ ટર્ન રાઈટ વિક્રાંત. જો ટર્ન લઈ લીધો, જો હા, આ પથ્થર ગાડી કહેવાય. આ તમે આગલા બ્લોગમાં તમે જોયું હોય છે કે એડવેન્ચર રસ્તામાં આપણે ચડાવી હતી, જ્યાં તમે માનો ને કે રોયલ એનફિલ્ડ ના ચડે, ત્યાં બજાજ ચડે હો, બજાજ ચડે તો જ આ. અને ચાલો નીકળી ગયા અમે ધોધેથી, અને હવે ચડી ગયા ગાંડી ગીરના રસ્તે. આ તમે લોકેશન જોઉં, અને હજી એકવાર આનો નમૂનો દેખાડું. હે વિક્રાંત, પ્લીઝ ટર્ન લેફ્ટ. જો આગળ ટર્ન લઈ લે, જો કેમ મિત્રો. આ લીલોતરી જોઈને તમને કાંઈ લાગે? પાછળ જોવો તમે કેવી લીલોતરી છે. અત્યારે છે અમે ગીરગઢડાના જંગલમાં, અને હવે જઈએ છે ઘરે. અહીંયાથી તો ઘર તો બહુ છેટું છે, પણ આ જંગલનો નજારો જોઈને એમ જ થાય કે અહીં રોકાતા જ રહીએ. હા, એકાદું મકાન સગવડ થાય ને તો અહીંયા કરી લેવું. તો તમે સપોર્ટ બપોર્ટ કરો તો અમે જંગલમાં મકાન કરીએ, બરોબર ને? કલેજા હવેલી અમારા કલેજા મુંજાઈ ગયા છે. કેમ મુંજાઈ ગયા મારા કલેજા? નાસ્તો કરાવી દે તૂટે તો આ, બાકી બાવરિયામાં ઘા. તો મિત્રો ભૂખા થઈ ગયા છે, કારણ કે વાગી ગયા છે 8, અને ત્રણેય જણા ભૂખા થઈ ગયા. અને તાલાળા પૂગીને પાઉંભાજી ઓર્ડર કરી દીધી. અને હવે કોઈને વિડીયોમાં રસ નથી, હવે ખાવામાં મતલબ રાખે છે. જો બે ચાલુ થઈ ગયા. એ છાસ બાસ તો મંગાવો. એ ભાઈ જવાબ નહીં દે, ખાવામાં ચાલુ છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો. અત્યારે હવે 8 વાગ્યા છે અને ઘરે પૂગવામાં મોડું થાય. મેં કીધું કે આપણે જમતા જઈએ, નાસ્તો કરતા જઈએ થોડો. તો ચાલો નાસ્તો કરી લઈએ, અને આપણે આ બ્લોગ અહીંયા જ બંધ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.